ભાઈ તો આયા તલાવની પાળે અને સામો એક ઝેરો ન આવતો સારું આ આવી ગયું લેખ એક ઝેરાવાળો તો સામો વહી આવ્યો હે હિમના થોડાક આમ હાકલવી છોકરા જો કે વયા લેવા દોઢ બા પોઝિશન લઈ લે વહી જશે મેં આમે ઠેઠ જેથી ઓલકોર નો વજાય ગાયું અને બીજી બધી આરામથી અહીં પી લે દડો હાલ્યા આમ હાકો હાકો એકદમ પી લે લે બધા બી ગાયું હોય અમારે આપણે ગાયું પી લે હાલો છોકરા અમને થોડુંક કહેતા રહીએ એટલે હાકે એકદમ આજ આપણે ઘાણે નથી થવા દેવી કે નથી ગાયું નહીં થવા દેવી પણ રુદ્ર ખૂટિયાને ખબર ન પડતી વહી જાય હા પાછો એમ ગાયુવાળામાં જો કે વહી જવા દે મોય હવે ખાલી વધીને 10 દિવસથી 15 દિવસ હે બાકી બધા ગાયુવાળામાં જો આવામાં રખડાવતા ભાળશો કારણ એનું એ છે બધા ક્ષેત્રો વવાઈ જશે ભેળ બેળ કે સારા એવું રહેશે નહીં એના લીધે જો આવા બધામાં ટાઈમ પાસ કરવો પડશે ને પડી જશે ભૂખ એટલે કે ક્યાંય કોઈ ખેતરમાં સરાય એવું ન હોય અથવા વાયેલા જ હોય બધી કા પડતરમાં જ રખડાવવો પડે જે કંઈ નીણ ભેરે કરીને મૂકી હોય એ જ ખવડાવવાની રહે લીલું જો કે ક્યાંય મળે નહીં ગમી આ ગોત્યું તો આટલામાં જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી લીલું ન થાય જો કપા તો બહુ મોટો હે ખેતર પણ ઘણું મોટું છે આમ જે હામો લીમડો દેખાય એની ઓલપોર છે જે ભેંસું આલી અહીંયા બીક લાગે છે થોડીક કે જો આમાં જ ભડક્યા ને તો ચી જાય નક્કી નહીં કારણ કે આપણે દેખાય જ નહીં કે ગાયું કઈ બાજુ જાય ભાઈ ભગવાનનું નામ લઈને મીક દીધા ઢીલા મારા જો કે આમ બીજા ગોવાળની ગાયું જો કે આ સરે થે આમ આ સર તે આમ હે આ જો મારા મેલા કાકાની એમની ગા રહી જાય મારી ભેળાઈ જીગો જો કે હામા ખૂણે જતા રહેતા આવ્યો હોય અને હરિભાઈની એમની ગાયું છે ને આજ ભેળાઈ તો ઈવડા એ કંઈક આગળ વહી ગયા હે પરડા ખવડાવવા હે એમાં એવું કે પડખે કોઈ કંઈ વાયેલું છે નહીં એટલે કંઈ માથાકૂટ નથી ભડકે તોય તે આથી ફરતા 1 કિલોમીટરની રેન્જમાં એટલે કયો એટલે અમો જે સાહટીઓ રહ્યો એ જ તે બાકી આટલામાં કંઈ છે ને એટલે માથાકૂટી એવી નથી કે ભડકીને કોઈ ભેળે મૂકશે ભેળાવીને આપણે કંઈ ચિંતા એવી છે નહીં ગાયું મૂકી દીધી આપણે ઢીલીને આખા મહિને લગભગ થઈ જશે છેલ્લે જો આ એક આપણા પાસે વધી છે બીજા જો કે હવળા જો આમાં જ્યાં શેપટ ઉડે આ કપામાં તો માની લેવાનું ત્યાં હે આપણે ગાયું આ જે લીમડો રહ્યો સડવાનો વિચાર છે લીમડા ઉપર સડીને આરામથી બેહીને ધ્યાન રાખવી ગાયું ચી જાય ચી નહીં હાલો તો રાજુ નીમની ગાયુંની પણ એન્ટ્રી થઈ જાય હાલ્યા વધો લાંબા એ ગાયું બાજી દેજો જો લીમડા સડીને ધ્યાન કરી આપણે ગાયું છે આમાં ખૂણે શેઢે નીકળે છે બારી બીજી ગાયું જો કે અંદર પોળે છે ખેતર ઉપરથી કંઈક આવું દેખાય જો હા તો લીમડા સડવું પડ્યું હાલો તો ગાયું પોળે નહીં કપામાં ઘાણી થઈ જાય બધાની ભડકી પછી માણ હાંકલી જોતા લીધી તો આપણે હામા કપામાં પણ હવે સામે છે ગાયુંવાળા બીજા રહ્યા તો કીધું ભલે ઇંક્યો સારતા હોય આપણે નથી સારવા કે નીકળી જવું હોય લીલો કપા તો જોઈ કે ઘણો પણ નથી ખાતી ગાયું જો આમાં જૂની પુરાણી કુયું કેવી છે ઝરડા જો કે મીકેલા હે એટલે કંઈ અહીં જીવ જનાવર પડી ન જાય એના હિસાબે ખાલી આમ 2.5 ફૂટ જેવી પખતી હે ગોળ હે આમ ગોળાઈમાં પાણી જો કે જો દેખાય અંદર આવા ઉપર છે પણ કુઈ આવે ઘણી ઊંડી આમાં ગમી ફસાઈ ગયું એટલે પૂરું થઈ જાય એનું ગા ભેંસ ગમી આમાં વહી ગઈ હોય તો કે અંદર તો ન દે કે પરંતુ બહાર પણ ન નીકળે કે આવી ખાસ ધ્યાન રાખવી પડે છે આવા જંગલમાં સારવા આવી એટલે આવામાં જો બાવળ સિવાય કંઈ હોતું જ નથી પાઈન ને એવું હોય ને બાવળ ને એવું હોય પરડા ખવડાવવા જો કે આપણે લઈને વહી ગાયું બીજા ગોવાળ જો કે આપણે હતા અહીંયા જ છે પણ અહીંયા બ્લોગ બનાવીએ એટલે એક કહાણી થોડીક રહે કારણ કે આમાં ટમરા બહુ બોલે હાલો તો કાલનું આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું અને આવ્યા છીએ એ જ જગ્યાએ ગાયું ચરાવવા
અહીંયા જે કૂવામાં યારું હતો એ નીકળી ગયો હે આપણે જે કે જળડું પણ અહીં બાંધીને ગયા હતા તો અત્યારે હાલ નથી યારું એટલે યારું આમાં કૂવામાં નીકળી ગયેલો આ ઝરડાના આ ઝરડા ઉપરથી તો એટલો એને આપણે ઝરડું બાંધ્યું એના હિસાબે એને એટલો સપોર્ટ મળી ગયો નીકળી ગયો યારું જો કે આપણને નહોતું લાગતું કે યારું નીકળશે હવે માવડિયું જો આગી પાછી થાય છે ઘડીક હાલે છે ને ઘડીક ઊભી રહે ને ઘડીક સરે છે તો હવે તરસ્યા થયા છે ને મોકામાં ચોકો મારી દઈએ કારણ કે એને બધા વળી ભરાઈ જાય છે ને વાગ્યા છે કંઈક આજ પોણા 12 વાગે હાલી દઉં પાણી જેથી કરીને ગળદી ન થાય નકર જો વાહેલા ગાયુવાળા આવી ગયા તો વળી માથાકૂટ જેવું રહે છે હવે આપણે ગાયુંને પહેલાં જ પાણી પહેલી એટલે જે કાલ ધકાધકી થઈ હતી આપણે 2 જેરામાં એવી ન થાય ગાયુંને પણ એ મૂડ છે ફૂલ પાણી પીવાનું આપણે જો કાઢવાનું સામેથી અહીંથી ગાયું પાણી કાઢવાની હે સામે લઈ જવાની છે જ્યાં આપણે કાલે લઈ ગયા ત્યાં હાલો તો હમણાં આજ ગાયું ખારો નથી કરવાનો કરીએ એટલે બધી હાલી હવે એક હારે પણ થોડાક લાંબા થઈ જવા દઈએ લાંબા થઈ જાય એટલે ગાયું પાણી મસ્ત પીવે તો અહીંયા ખબર પડી જાય હો આપ મેળા ગાયું હાલ્યું જવું એમના બોલાવો કંઈ કરવો નથી બાકી બોલાવો કરવા જઈશું તો માથાકૂટી થઈ છે તો પાછા એક હારે ભરાઈ જશે આરામ આ શું કે એક બે જાય ને એટલે આરામથી મસ્ત પાણી પીવે અને આપણા મોર એક બહાર ગામનો ઝેરો પીને ગયો હે એટલે કે પાણી ગોતતા આવ્યા તો આપણે વતાડી દીધું કે આ બાજુ જવા દો મીઠું પાણી હે ગાયું પી લઈશ પણ પછી અમારા ગામની સીમમાં ન રોકાતા તો કે વાંધો નહીં પાણી થોડુંક ડોળીને ગયા ધારે અને એ તો હાલે પણ ભેંસું હતો વળી પા બધું ડોળી નાખત એ જો આ લાઈનમાં ગોઠવી દઈશું આપણે થોડી ગાયો આવશે એમ એવું કદાચ લાગે તો વળી આપણે હાકલવા પણ પડશે પણ આપણે આપણી ગાયો આરામથી સમય રહી છે એટલે કંઈ ટેન્શન જેવું નથી સામેથી ગોઠવવા માંડે છે અમુકને જીને વધારે તરસ લાગી સીધા અંદર હોઈ જશે એ ભાઈજી જા આવું હોય ભગવાન હા હવળા ગાયું જોઈ કે ઘણી તરસી થઈ હો સ્પેશિયલ પાણી પાવા આવ્યા હો આપણે ભૂલી જાય હવે એકને ચાલતું ને પાછી હા ગાન પાણી નથી ભાવતું લાગતું પાણી પી લે હરખું હાલ પૂરી મોડું પડે હે હાલ તારે બૂટમાં પી લી જાય ના પીવું હોય તો શું પીવા માંડે તો પછી પીવા માંડી નકર વળે આપણે બૂટમાં પી લે ડોલે આવડા હામા ગામના હે શું લેવા આવ્યા ગાય સારવા ના અહીંયા પાણી ભરવા આવ્યા ને વિડીયો કે તમારો રોજ જોવું યુટ્યુબમાં નહીં પાણીની જો કે સમસ્યા વધી જાય જો શીખીને ભરવી બાટલા જોઈ કે બધા ગોવાળો આવીને ભરી જાય આવડા બાટલા લઈને આવતા હોય તો ઠીક વાત છે પણ હારે બકરા બધું લઈને આવે પાવા એમ મેળ આવતા છે એ બાને તમે ગામની સીમ સારો આવે મેળ આવે ના આવે ને તો ભલે કાલે આપણો વારો હતો પાણી શીખીને પાવાનો આ ઝેરીભાઈ નિમનો આવ્યો ઘાણે ફૂલે જો નળ ચાલુ પણ છતાંય ટાંકો જે ફૂલ થયો નથી તો ઘણું અંદર શીખવું પડે પાણી તો જોઈ કે તૂટો નથી કે ઘણું હોય જેટલા તરસ્યા રહે એટલા અમને અહીં પાવાના હે બાઈક બધા પીને આવ્યા રાજુ કંઈ મતતો નથી એમ જો તમારા જો અહીં કે આવડા શીખે છે ગાય બીજી ઘણી લાંબી થઈ જે લાગે છે હેલી આવે
ઓલો ગોવાળના ઉપાધિ એ હે કે ની ભેંસું ના હાઈ વાંહે ગોતવા જવું પડશે એવું લાગે. ડબ્બો ભેરો એમાં ના પીવું આમાં પીવું આમની તો જમતમ ગોબળી નથી ભાવતું એમને રવા દો. ડબ્બો ફૂલ ભરેલો છે. આ એક ડબ્બો ફૂલ ભરેલો પણ એને છતાંય નથી ભાવતું અને એને સીધું ટાંકામાં પીવું હોય પણ ટાંકામાં અમે જ માણ અંબાઈ અહીંયા ઈચી અંબાઈ નથી પીવું. ગાયું જો કે થોડાક વહેલા પૈન ગયા હતા તો હવે જાય છીએ પાછા પાવા અને હાલ જો કે વાગ્યા છે 3 વાગે ગાયું આરામ કરી લીધો આપણે પણ આરામ કરી લીધો પણ કહીને આપણે અહીં બધે જ પાડવા દેવાની છે ખેતરુંમાં જો કે કંઈ એવું છે નહીં પણ હાકડે એવું છે બધી કા. આ તો 2 વખત છીંગું ખવડાવી ખોળ ઘોડે કામ કરે છીંગું રહીને ખાય છે તેવી ગાયું અને પછી પાણી એ જબરજસ્ત પીવે ને જો છીંગું અત્યારે ખાધીનું પરિણામ હવે જો આ ગમી ખડ હશે ગમી લીલું હશે ખાવા જ મળે સીધા જઈ. આ એક ફાયદો વધારે થાય છીંગું ખવડાવી એટલે જો આ ડાફડો ને બાફડો જોવા જ નહીં પછી દાંત ખાટા થતા હોય કે ગમી પછી થતું હોય પરંતુ છીંગું ખાઈ જાય એટલે પછી લીલું ખાવા બહુ દો ટાઈમ. તડકો કે મારું કામ ને જો ગાયું એ લાંબી લાઈન થઈ છે ભાઈ કેટલા બાવળુમાં હે કેટલા હાલ્યા આવે કંઈ ખબર નથી. હવળા જઈએ છીએ સવારે આપણે જે ભડકાયા હતા એ કપામાં લીલો કાચ જેવો છે પણ સરતા એવા નથી પણ તોય કોશિશ કરવી સરે તો ઠીક ન કરે એ ટાઈમ પાસ કરીને હાલ્યા જવી ઘર બાજુ. જો કે અત્યારે હાલ વાગ્યા છે 4:30. જો મેં બાવળમાં રહી દીધા ગયું. હા હવળા આવે વાયલી જોઈ કે અંક્યોર પડે છે વાયલી ગાયું રહી જઈ બાવળ કોઈ 1 એ આવી ગઈ હજી થોડાક વાય રહી જાય ક્યારે આવે નક્કી નહીં. બોલાવા કરવા અંક્યોર આવવું પડ્યું કારણ કે વાયલી બધી ભૂલી પડે જઈ. આવ બહુ આવું થાય પરોડા ખાવા રહે ને એટલે બોબુ બોબુ મોરા કરતી આવે હતા પેલા ખબર ન રહે. હા અહીંયા છે બધું ભાઈ અંક્યોર આલી હોય આવી માથા ઉઠે બબડો બોલાવા ન કર્યું તો આ વળે ક્યાંય જાય. આવ બો મોયલા તું કે એ ઘણા આઘા વહી ગયા. હા હવે મારપીટ મૂકો પેલા ખબર ન રહેતી સરવામાં પડ્યા હતા. હા બો હમણાં જાત હામું ખેતરવી હોરા બોલાવા કર્યા હતા કે વયા મોયલી ગયું હતું કે ધીમી સરતી જાય છે. હા હવળા હાલો અહીં પી ગયા કાં થોડે અહીં પી જઈ ગયું. હા આવું થાય વિના થઈ જાય હે જ્યાં સુધી હજી વાવણી કંઈ થઈ નથી ત્યાં સુધી રડી જાય બાકી આ બધા ખેતરું હોઈ ગયા એટલે બધું ભેગું સારું પડે પણ અત્યારે શું કે વવાણા નથી એટલે એના હિસાબે વાંધો ન આવે નકર આવી રીતે જીવ હોય ધણ એટલે બધું નુકસાન જેવું થાય. આવું છે અમારે ગાયુંનું મનમાં હોય તો ઠીક નગર વળે સરવા મંડળ પા ભાઈ હોય રહી જાય. ધીમા હાલ્યા જાય મોયલા પડે એમની ઘાણી છે મોર જો કે ગાયું પડે એમને લેતા જાય છે આગળ. કપા જો કે આમાં જોઈ રહ્યો આપણે સવારે સારે દી જો પડખાનું ખેતર તૈયાર કરીને મૂક્યું હે સરિયા બરિયા તાણી દીધા કપાના લાંબા લીટા જો નાખ્યા હે ના ઓલી હું કુકડા ખાતર કે નાખેલું હે એના લીધે તળું ફટ દેખાય છે બધું. લીલો કાચ જેવો કપા છે પણ હવે આમના ભાવ છે નહીં દોઢ વધારે કરશે. અરે લીલા પાંદડા ઘણા છે આવી રીતે ડૂકું ખાતા જાય ને વળે ઘડીક થાય ભડકવા માંડે. ગાય એક હજી વાંહે રહી ગયેલી ને રાડ્યું નાખે સમજાનું તું નથી કઈ બાજુ હે જ જાય. અરે એ દેખાયતી ના બેબડો વાર ભાગી જીત્યું કાં
જો આ પી જીવ ઠારી ગયો ઠેઠ આમાં ઝાડ દેખાય એમ કરતી આવી ગયું આમ ફરી જ્યાં આમાં ઝાડ દેખાય ત્યાં પાળો છે આપણે હતા ઠેરામ આમાં થાંભલો દેખાય એ બાજુ ઝાડ દે રહ્યા એ તો એ ફરીને ગાયું આવી આમનામ ઠેઠ આમાં પાળા થઈને અહીંયા મારા ઘરે અહીંયાથી આમ ફરીને આમાં આવું હોય તો આ જ ઘાણી થઈ જાય ભાગા ભાગીને બધી હલે સરો જો નીકળી ગયા ને બહાર તરત બહાર નીકળી જાય ગમે એવું સર એવું હોય ને ટકતા તો છે જ નહીં તો થોડાક દી પહેલાં આપણે ઢગલો જે કડબનો હાસવતા હતા એ જો કે અહીંયા ખવરાયેલો છે બધું ફેલાયેલું છે તો કીધું આપણે ગાયને સરવા દઈએ આમાં આવવા દીધા જો કે જે આયા છે એ પૂછ્યા વગર તો આયા નહીં હોય પણ ગાયું જો કે ઓછી છે એટલે એના લીધે ખાધેલું નથી બધું ગાયું તો આપણે જો ફાટી દઈએ કડબમાં ઘડે સારવીને પછી લઈ દઈશું અહીંથી સીધા ઘઉંવાળામાં લાસ્ટ આપણે લાસ્ટ આ ઘઉંવાળું સરસીએ બસ અહીંથી સીધા આપણે લઈ જવાના તલાવ ગામના ત્યાં પાણી પીને વહી જશે ઘરે તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય સિયારામ સબસ્ક્રાઈબ કરી